એ માર ભાઈ ફરફર ફેરા ફરશે ને માલી નમશે નહીં રે. માર ભાઈ ફરફર ફેરા ફરશે ને માલી નમશે નહીં રે. એને ચોકલેટ દઈ મનાવો ને માલી નમશે નહીં રે. એને ચોકલેટ દઈ મનાવો ને. એ આમરો માર ભાઈ ટપુ ના ઘરે જાવ છો. માર ભાઈ ટપુ રહ્યો ને ઈ રિયાણો જઈને મનાવતો હો. એ બધાય ભયું કઈ ખેપીને ભેગા બેહો બેવજો બેગા ઉભાજી કરીમાં ઉપાજી કર. આ બાપુને આવું ને આવું હોય કા તો પેલા નો મનાવી લેવાય. બસ એક બે ભાઈ છે, ખાલી બે ભાઈ ખેપીને ભેગા નહીં બેહી એકતા. તો એ તો કહું છું. અને બાપા મોટી મોટી કરતા તો આખું ગામ ને કે ભેગું બિહારું. હવે બે ભાઈ ની બેહી એકતા આખું ગામ ક્યાં જ બેવશે. હવે તાર લગ્ન ની તારીખે લઈ લીધી અને હમણાં તારા ફેરાય ફરશે ત્યારે ઈ મનાવા જાય છે. એવું થોડું કઈ હાલે તો પેલા નો મનાવી લેવાય. બાપા હાંટા વગીના છે. થાય અને છે. હા ભાઈ બાપાએ વિડીયોમાં અણી કાઢી નાખી. હાલ પાછો ઉતારી હાલ પછી અત્યારે તો લગ્નની સીઝન છે ને તો હાલે વિડીયો સમજાણો. હવે હું બીજું ગીત ગાઉં. હાલ પછી તાર પાઈપીને મોટો હો. એ સનયાવી ફેસનયાવી ફેશનમાં ફરવા દેજો ભાભી મારા ભાઈને કાંઈ નાખેજો. ભાભી મારા ભાઈને કાંઈ નાખેજો. બસ લે હાલ તો સારો આવ્યો. હા તે મોકલી દો ભાભીને. મારા બેટાનું પંચાયત મંત્રી પાસે ગયો તો દીપેનું મકાન પાસ કરવું છે. મારો બેટો કે અત્યારે નો થાય નક્કી મારે સરપંચને લઈને તાલુકે થી જવું દે છે. બીપીએલમાં મારે મકાન પાસ કરવું છે. મારા બેટાના કોઈ સહાય નથી આપતા. બોલો શું કરું? લાય હમણાં હેલો જાવ સરપંચના ઘરે. તું શું વાઈનમાં આવ્યો? બાપા હું શું કહું શું હે પૈસા માંગતો ને ધોકા પાડ દે. પૈસા નથી જોતા. આપણે ઓલ મોટ બાપુના છોકરાને લગન નથી. તું એનું મોઢા નામ નો લે ના પાડી દઈશ આઈને તને હું. પણ શું થયું અહીંયા નથી કાંઈ કીધું નથી કે ભૂલે કે એ કીધું હોત તો ન્યા નો હોય અત્યારે. કાલ તો એની જાન જાય છોકરાની. તને ખબર નથી? બધી ખબર હે તો મારો બેટો નું પૂછે મને. લે શાય કંકોત્રી આવી નથી. બાટો હોય જોઈશે. તું અમને ઘર અંદર જા. શાય નથી જવાનું થતું. શું અત્યારે યાદ ન આવે? અત્યારે યાદ ન આવે? પેલા મગને માં પડી હતી ને દવાખાને ત્યારે હું 5 લાખ લઈને ગયો તો. 5 લાખ લઈને શું કર્યું તમારું જામ કાંઈક વાત હોય મને ખબર પણ કાંઈ નહીં. ઈ મરી ગઈ એમાં હું શું કરું? લે 5 લાખ લઈને તો ગયો તો લઈને પાછા આવ્યો. એમાં શું હોય? આ તું અંદર જા. હું છે ને જતો વાય રહેવું છે. તે ક્યાં એનું નામ લઈને અપશકન કરાયું મને. અપશકન લોહી પીજો. આ સગીને ને તો શું કરું મારા બેટાનો? મને બોલ. કીધું ને 5 દી થઈ ગયા. કાલ તો છોકરાની જાન જાય છે. જાન મારા બેટાનો છે ને હગો ભાઈ સૌ તો એનો કહેવાયો. આ ભાઈ ટપુ હંભાઈરણ આવ્યો મારા બેટાનો. મારે હંભાઈરણ લાગી તી વાર અને હું કંકુતરા બાટવા વહી ગયો. હા અને તારે જાનમાં આવવાનું છે. હું ભૂલી ગયો સૌ. ક્યાં જાનમાં આવવાનું છે? મારા છોકરાની જાનમાં. મારે ન થાવ વેતી નો થા. અને આપણે છે ને સમાધાન કરવું છે. ચા પાણી પી લેવી. કાંઈ ચા પાણી પીવા ન થતા. અત્યારે લગીને ક્યાં ગયો તો? હું પૂછડી લઈને એટલે કંકુતરા બાટવા ગયો તો. કંકુતરા બાટો જો તને તારો ભાઈ નો દેખાણો ગામમાં હે? હાલ કરીમાં હો. એટલે અહીંયા તાયા મને હવા દેખાડ સમાધાન કરવા આવ્યો બાજવા આવ્યો છો હે? જે હોય આ છોકરાની જાનમાં તો કહીએ કે હાય તારે મારે વધારે લપ થઈ જાય છે. હું આ શું કહું છું? લપ નો દીકરો ક્યાં થાય? નતા આવવાનું થતું. તારે વેતી નો થતા. વેતી નો થાય ને કે ભાંગી નાખી જાય હો. હા હું ક્યાં તારે આવવાનું છે કે નહીં ઈ મને કે. એટલે નથી આવું એમ તો કહું. લ્યા ભાઈ હાય ચોથા પાણી પી લેવી. સમાધાન કરી નાખી અને ભેગા બે ઠાણે મળ્યા રેવી. એ 5 દીધાથી લગન આવે ને બધું આવે છે તો ત્યાં ગયો તો તું? એવું કંકુતરા બાટવા વહી ગયો. તે હું નો દેખાણો એમ કહું છું તને? તારો હગો ભાઈ નો દેખાણો? એને દેખાડો જ મેં કીધું એને ઘડીક લઈને કી આવશું. વાહ ઘડી કરીને કી આવશું? તા નથી આવું નીકળે. વેતી નો થાય નાથી. હલબલ આવતો રહ્યો. એટલે હવા હે તારે? એ બાજુ છે એટલે વેતી નો થાય. મારો બેટો બાજુ આવ્યો છે. વેતી નો થાય. વેતી નો થાય. તારા બાપાને જીને કેવું એને કહી દીજે. હું છે ને જોઈ લઈશ કઈ કા પાઘડી વાળું. મારા બેટાનો ગામ ના જોવે એટલે કઈ ને ભાંગી નાખે. તને હું
હવે કાંઈ નથી જવા દે મારા બેટાનો છે ને ધરાવવું હોય એટલે નથી આવું તને કીધું ખરા જાણે ના કરે જાણે ભાઈ અહીંથી મારા બેટાનો છે ને ઊંચી પૂછડીએ ધોડ્યું આવ્યું છે મારી બાજુ લે હવે લે બીજી વાત તને મારી બોનનો વિડીયો ઉતારીને મોકલ્યો જોજો ને કેવો છે હે મસ્ત જોઈ ને હું મારી બોન જો લગન જેવું અમારે છે તમારે છે જ નહીં હાલ મારી બોન આવે પાણી પાઈ આવી છો મને હાલ પછી સાંજે કરી દો અને તમારે કેવી ફૂલે કઈ તૈયારી હાલે સારું હાલ અને જો ભાઈ મસ્ત વખાણ કર્યા તને ડિસ્કો સારો આવડે હા તે પાણી પી લે અને પહેલા હું તને શું કહું છું તું છે ને અત્યારે લગ્ન છે ને તારા તું ખાવા પીવામાં છે ને સરખી રીતે ધ્યાન દીજે હો ને તું અહીંયા પૈણમાં જઈશ ને તો અહીંયા ઝાડા થઈ જઈશ ને તો માણા તારા દાંત કાઢશે એટલે એ તો મારું બેટું સાંભળું નહીં અમારા આવરની બાજુ ગઈ દીધી હા એટલે કહું છું બટેકા ઓછા ખાય છે બટેકા નહીં ખાવાના ને નહીં ખાવાના બીજું બટેકા નહીં ખાવાના જે આમ ગેસ ચડતો હોય ને એવું વસ્તુ તાર ખાવાનું જ નહીં કાર્યાલયથી મને ગેસ થાય ઘઉંની રોટલીથી હા આ તો ઈ નો ખાતો એ. લે, આ બાપુને શું થયું? અલે બાપુ હું છું તમને મને માર્યો કોને? પેલો નોકરાએ ટપુ કાકા હા નો મારે હવે તમે ખોટા છો હરોપટા પાડીને વાગે સાબો વાળી દીધો બાબાને મારેલા છે હો એ બાપુ ઊભા થાવ, સાના રહી જાવ, હાલો. બંધ થાવ હવે આવડી ઉંમરે રોવા બે હોત કઈ સારું લાગે માર્યા હોય તો ભણનો દીકરો કે દોડો કોઈને સમજો તમારો વાંક હોય તો જ માર્યા હોય મારો વાંક જરાય નહીં તમે કેવા જ ગયા તા ને કે લગ્નમાં આય હું કહેવાય જો મેં લગ્નમાં આય ત્યાંથી બી નહીં ખ્યા તો મને હરોપટા પાડી જવાય બસ બાપુ બસ પાણી પી લો થોડે હાલો કાકા સમાધાન કરવું છે કે પછી ખૂન ખરાબા કરવા સમાધાન કરવું એ તો ટેક ન કરા તલવાર મારી ઝાલી નહીં રે મારા બાપુને કોઈ આંગળી તો અડાડે ખબર પાડું સમાધાન કરવું છે તો હાલો સમાધાન કરી નાખી અને બાપુ મારા લગ્ન છે કે ધીંગાણા છે એ નહીં સમજાતું લગ્નમાં આમ ન હોય હવે હાલ બોન તારા આવું હોય તો આઈ નાખ અહીંયા બાજવાનું થાય આખી પાગી જાય છે કે હું આવું, હાલો ને. તો નોખા પાડજે અહીંયા હા પણ હું છે ને સમાધાન કરવામાં થોડીક મદદ કરાવીશ એટલે હારે આવું. કાકા માને જ ભલે ને કે હું જો નેઠે કરીને કે બાપાને મારે એમ ન હાલે એ પણ અત્યારે બજાય નહીં, અત્યારે આપણા છે ને લગ્ન છે ઘરે, ખબર છે? એ વાત આવી પ્રસંગ આપણો છે તો કાકાને શું આમ કઈ કરીને લેતા હા બધે આપણે જ નડશે. હાલો આ તો એની મને ગામમાં જ રખડવાનું થાય છે આમ આવે એને ભાઈ નાખો એની મને ટાઈટર કરે ને તો ઉપાડું જો ગામના બોલાવું બધા ભેગા કરીને ધોઈ નાખું મારા બેટાના આખું ઘર આવે છે કાંઈ વાંધો ને હું જોઈ લઉં શું કરી દેશે હા હું ચાલું કાકા એ કાકા એ એટલે પણ હું એમ કહું છું કે મારા બાપા તમે માર્યા મારે એટલે તું ઉપરાણું લઈને આવ્યો છે હે ઉપરાણું લઈ- ઉપરાણું લઈને આવ્યો તારા ભાઈજીભાઈ ઉપરાણું લઈને આવ્યો છે હે મોટા બાપા હે આ કોરે આમ પગે નો પૈસાનો માનો રે હડપતા પડી દીધો બાપા પણ તમે આમ રહ્યો ને એટલે ડખો કરવો છે કે પતાવવું આપણે બતાવવું છે અહીં દેખાડું હરોપટા પાડ્યા મૂંગા મરો અહીં આવો કાકા કાકા અહીં આવો લગન મને તારી બધી ખબર છે તું છેતરીને મને મારે ઓછો તું તારા બાપ કરતા બેસશો એજી મેં જેતીને માર્યા એજી માર્યા આવડો કતો મને ખબર છે પણ હું શીખી લીધું તું મને તે આવડો ને આવડામાં ફેર ન પડે આ શું છે આ કોરેન વાત કર કાકા અહીં આવો ને બાપા અહીં આવો લગન છે પિંગાણા નો હારા લાગે એ હું તારા બાપાને કહું છું ઢીંગાણા હારા ન લાગે લગન છે તો અત્યારે લગીન ક્યાં મિલ્યો તો પણ મારા બાપુનો વાંક છે, ચાલો બસ મારા બાપુનો વાંક મારા બાપાએ મારા છાંબા પાડી દીધા જોવો ને તારી માં દવાખાને પડી ત્યારે હું 5 લાખ લઈને ધોડ્યો તો સામે તમારે કેટલા વપરાણા દઈ દઉં એ હવે રૂપિયા નતો વાપર્યો અમેરિકા જતા તો તે પણ લઈને ગયા તા વાપરા નતા ને હા પણ હું તો આગળ થયો તો ને તો અત્યારે આગળ થવું તો ને એ ઉપર લઈને બેઠો છે ગયા અરે કાકા
જો હું પૈસા ગોતવા ગયો તો એટલે નતો આવી લેજો સાતો કે લે આ ગઢીમાં મરી ગઈ અહીંયા આયો નહીં કે આયો નહીં આ તમે દેવા માંગો. હું શું કરું એ આમ તરત હું ગયો ને હા જા મુગા સડાવે મને આઈ કે સાના મને ઉભો રહ્યો. એનો મગજ ફેરી ગયો છે ને છે કામ દવાખાને લઈ જા હારા આયા હો કાકા. મારા બાપા મોટા છે એમને તમને ખબર છે નથી બહુ એટલી બુદ્ધિ તમારી જેટલી બુદ્ધિ થોડીક છે. હા પણ હું કહું છું હવે જો લગનમાં આવવાનું છે ને ડખો પતાવો આ યાર પયું હવે તમે બે પયું સવો હેપી નોયરો ગામ ક્યાં હેપી રાખવું. આમ સાઈડ માં રહ્યો કોક ગામ નામ જાવા જો કોક ને એમ થાય છે ઢીંગાણું મોટું જામી ગયું છે સાઈડ માં રહ્યો પતાવો તમે હાલ ફેરી હાલો લગનમાં આવો. આ લગન માં આવું પણ માહિતી ખા ન કરતા હોય ને તમારી મને બધી ખબર છે ના સમાધાન કરી રાખવું છે આપણે એ સમાધાન બાપા ખા નો કાઢી ઈ અમે નકર આ નહીં. ટપુડાની ખબર તો છે ને તમને ખબર છે અમારા બાજી અવાજ તમે આયા અમારા આ બાજી- વાતથી સમાધાન કરી નાખું તમ તાર ચાલ ઘરે હાલો અને છોકરાની ક્યાં ઘરે ન જવું આમ પેલા તાર ભાઈને બોલાય હાલ ત્યાં ઘરે છે એ હવાનું ઉપરાવું ને બેઠો છે મારા ભાઈના લગન છે એમ. પણ એ નહીં આવે. એ આવશે હું કહું તો ન આવે હાથી હાલો ને બાપા પયું ભેગા બેવો ને બાપા હાલો ને હાલો એ તાર ભાઈને બોલાય હાલ ગોબરાને અને અહીંયા આવો કાકા. મારા બાપા ને આમ મારા કાકા ઓન તમારે વાંક તો કેવો મોટા પણ મારા બેટાનો આવે ને ગામ વસે મને મારો મને લે કે આવું છે કે નહીં તારે લે જો કાકા તુકારા દેવા મને એટલે ના કે પણ મારો ભાઈ છે મને દિયા નો આવે હું મોટો સવી નથી આ તો બાકી લગન છે હો નકર એટલે તારો કઈ વિચાર નથી ને આ એમ નથી કેતો પણ બાપાને માર ખાતા કોઈ જોવે. હા પણ હું ક્યાં કઈ કહું છું હા હા સાનો માનો હાલ તું હવે